हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 વિષય શારીરિક શિક્ષણ વાર્ષિક પરીક્ષા 2025નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1 માં શું કહે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો છે અંગૂઠાની બાજુવાળી આંગળીને શું કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે એ એટલે કે તર્જની। બીજો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તેનો જવાબ આવશે ડી એટલે કે 21 જૂન। ત્રીજો, મગજ અને સ્નાયુઓને ઘસારો શાનાથી દૂર થાય છે? તેનો જવાબ આવશે બી એટલે કે ઊંઘથી। ચોથો, કબડ્ડીની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવી છે? તેનો જવાબ આવશે સી એટલે કે સિક્કા ઉછાળથી। પાંચમો, પ્રાચીન સમયમાં ભારત કયા રાજ્યમાં ખોખોની રમત ખૂબ જ પ્રચલિત હતી? તેનો જવાબ આવશે એ એટલે કે મહારાષ્ટ્ર। છઠ્ઠો, વોલીબોલની રમતમાં વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે ડી એટલે કે મધ્ય રેખા। સાતમો, 100 મીટર દોડનો સમાવેશ કઈ દોડમાં કરવામાં આવે છે? તેનો જવાબ આવશે બી એટલે કે ટૂંકી અને ઝડપી દોડ। આઠમો, ગોળા ફેંકમાં અંડર 14 વય જૂથ બહેનો માટે ગોળાનું વજન કેટલું હોય છે? તેનો જવાબ આવશે બી એટલે કે 2.720। નવમો, કયા કૌશલ્યમાં ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે? તેનો જવાબ આવશે બી એટલે કે પગઠેક। 10મો, શરીરના ખભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે? તેનો જવાબ આવશે ડી એટલે કે ટોર્સો। 11, મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે? તેનો જવાબ આવશે એ એટલે કે 8। 12મો, એકાએક બનતી ઘટનાને શું કહેવાય છે? તેનો જવાબ આવશે બી એટલે કે અકસ્માત। 13, પ્રાચીન સમયમાં લોકો ફુરસદના સમયનો ઉપયોગ કરવા કે મનોરંજન મેળવવા શું કરતા હતા? તેનો જવાબ આવશે ડી એટલે કે રમતગમતમાં ભાગ લેતા। 14, સ્વાસ્થ્ય શિક્ષણ એ તેનો જવાબ આવશે સી એટલે કે જીવન જીવવાની કળા છે। 15, મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવું ફાયદાકારક છે? જવાબ આવશે એ એટલે કે ઇલેક્ટ્રોપ્લાસ્ટ। 16, ગોળા ફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? જવાબ આવશે ડી એટલે કે સફેદ રંગથી। 17, લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે બી એટલે કે ઉતરણ। 18 લઈશું કે કયા આસનમાં શરીરની સ્થિતિ તાડના વૃક્ષ જેવી થાય છે? તો જવાબ આવશે એ એટલે કે તાડાસન। 19, 100 મીટર દોડમાં સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? જવાબ આવશે સી એટલે કે પોતાની ગલીમાં સીધી નજર। 20, ખોખોની રમતની શરૂઆત કેવી રીતે થાય છે? તો જવાબ આવશે બી એટલે કે સિક્કા ઉછાળથી। 21, ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે? શું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે? તો જવાબ આવશે ડી એટલે કે પ્રસ્થાન। 22, વોલીબોલની રમત સૌપ્રથમ કયા નામથી શરૂ કરવામાં આવી? તેનો જવાબ આવશે ડી એટલે કે મિન્ટોનેટ। 23, પ્રાચીન સમયમાં ખોખોની રમતને કયા નામે ઓળખવામાં આવતી? તો જવાબ આવશે એ એટલે કે ચીરોઈટ। 24, ભોજન કર્યા બાદ કેટલા સમય પછી આસનોનો અભ્યાસ કરી શકાય છે? તો જવાબ આવશે બી એટલે કે 3 કલાક। 25, યોગસૂત્રના રચયિતા કોણ છે? તો જવાબ આવશે ડી એટલે કે મહર્ષિ પતંજલિ। 26, સૌથી નાની આંગળીને અંગૂઠાની આગળના ભાગે સાથે મેળવવાથી કઈ મુદ્રા બને છે? જવાબ આવશે સી એટલે કે વરુણ મુદ્રા। 27, કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે? જવાબ આવશે એ એટલે કે 2 ગુણ। 28, લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે? જવાબ આવશે બી એટલે કે 2.75 મીટર। 29 લઈશું, એમાં કહે છે ગોળા ફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? તો જવાબ આવશે એ એટલે કે મજબૂત હાથથી। 30, ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? જવાબ આવશે સી એટલે કે 8। 31 લઈશું, વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? તો જવાબ આવશે સી એટલે કે 260 થી 280। 32 લઈશું, કબડ્ડીની રમત દરમિયાન બચાવ કરનાર ટુકડીનો કોઈ ખેલાડી હદરેખાની બહાર જાય તો શું થાય? તો જવાબ આવશે ડી એટલે કે માર થયેલ ગણાય। 33 લઈશું, અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ કયું છે? તો જવાબ આવશે બી એટલે કે આસન। 34 લઈશું, કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું હોય છે? જવાબ આવશે એ એટલે કે ગરુડાસન। 35, નિયમિત યોગ કરવાથી શરીર કેવું બને છે? તો
તો જવાબ આવશે એ એટલે કે સુધડ. 36 લઈશું કે શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી પાટો બાંધીને કયું ઇન્જેક્શન અચૂક આપવું જોઈએ? તો જવાબ આવશે ડી એટલે કે ધનુરનું. 37 લઈશું મચકોડ આવે ત્યારે ઈજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ? તો જવાબ આવશે સી એટલે કે બરફ. 38 અનામિકા આંગળી તથા અંગૂઠાના ભાગને પરસ્પર મેળવવાથી કઈ મુદ્રા બને છે? તો જવાબ આવશે બી એટલે કે પૃથ્વી મુદ્રા. 49 લઈશું કે ડાયાબિટીસનો દર્દી બેહોશ બને ત્યારે તેને તરત જ શાનું પાણી પીવડાવવું જોઈએ? તો જવાબ આવશે એ એટલે કે ગ્લુકોઝ કે ખાંડનું. 40 કયું આસન કરવાથી શરીર કે ઊંચાઈ વધે છે? તો જવાબ આવશે એ એટલે કે તાડાસન. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.